આ બંને આરોપીઓ મૂળ રાજસ્થાનના વતની છે અને જ્યોતિષના ધંધા સાથે સંકળાયેલા છે, જે બંને આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવેલા મોબાઈલ નંબરોના આધારે સંપર્ક કરતા લોકોને ઘરમાં આત્માનો વાસ છે અને સોનું રહેલું છે તે બહાર કાઢી આપવાના નામે લાખોની રકમ પડાવી છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। સુરત સાયબર ક્રાઇમ સેલમાં સુરતના ફરિયાદી દ્વારા એક ફરિયાદ આપવામાં આવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા ઉપર જાહેરાત જોઈ બે જ્યોતિષનો સંપર્ક કરવામાં આવ્યો હતો। ઘર પરિવારમાં ચાલી આવતી સમસ્યાઓ અને મુશ્કેલીઓ અંગે બંને જ્યોતિષોને આપવીતી જણાવી હતી। વર્ષ 2020 થી વર્ષ 2023 દરમિયાન બંને જ્યોતિષો દ્વારા ફરિયાદીને તાંત્રિક ચમત્કાર દ્વારા હર મુશ્કેલ અને સમસ્યાઓનું સમાધાન કરી આપવાને નામે અલગ અલગ વિધિના બહાને રૂપિયા 15 લાખથી વધુની રકમ પડાવી લેવામાં આવી હતી, જેમાં સોના ચાંદીના ઘરેણાં પણ બંને જ્યોતિષો દ્વારા પડાવી લેવાયા હતા। ઘરમાં આત્માનો વાસ છે અને ઘરમાં મોટા પ્રમાણમાં સોનું રહેલું છે તેમ કહી ફરિયાદીને વિશ્વાસ અને ભરોસામાં લેવામાં આવ્યા હતા, જ્યાં વિશ્વાસ અને ભરોસામાં આવી ગયેલા ફરિયાદીએ આ તમામ રકમ અને સોના ચાંદીના ઘરેણાં બંને જ્યોતિષોને આપી દીધા હતા। પરંતુ સમય ગયા છતાં સમસ્યાનું સમાધાન નહીં આવતા પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનો અહેસાસ ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તમામ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી, જેમાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ બંને ઠગબાજો મૂળ રાજસ્થાનના મીના બજારમાં આવેલ રતનનગરમાં રહેવાસી હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું। સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે તપાસ કરી રાજસ્થાન ખાતેથી આરોપી મુનેશ વિશ્વનાથ ભાર્ગવ અને મનોજ ઓમપ્રકાશ ભાર્ગવની ધરપકડ કરી હતી, જે બંને દ્વારા ફરિયાદી પાસેથી પડાવવામાં આવેલા રૂપિયા 15.51 લાખથી વધુની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ફ્રીઝ કરવામાં આવી હતી। આ બંને ઠગબાજો દ્વારા આવા કેટલા લોકો જોડે છેતરપિંડી કરી છે તે દિશામાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં અન્ય ગુનાઓ ઉકેલવાની શક્યતાઓ પણ હાલ રહેલી છે। પોલીસ કમિશનર શ્રી સુરત શહેર, અધિક પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર, નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરનાઓની સૂચના અનુસાર શહેરના નાગરિકો સાયબર ક્રાઇમનો ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ ન બને અથવા જો એવા ગુના આચરવામાં આવ્યા હોય તો તેવા ટોળકીઓને પકડી પાડવામાં આવે તે માટે સૂચના આપવામાં આવેલ। તે સૂચના અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર અરજદારની એક FIR નોંધવામાં આવી હતી, જેમાં ઓક્ટોબર 2022થી લઈને મે 2023 સુધી જે અરજદાર છે એ ફાઇનાન્શિયલ ફ્રોડનો ભોગ બનેલ। એમાં અરજદારને થોડી ઘણી ઘરમાં તકલીફ હતી, એ હિસાબે ફેસબુક ઉપર શૈલેન્દ્રનાથ અઘોરી નામનું ફેસબુક એકાઉન્ટ છે, એના ઉપર એવું લખેલ અરજદારને મળ્યું કે તાंत्रिक विधि से सभी समस्याओं का समाधान करें। અરજદારને તેમાં વિશ્વાસ પડતા અરજદારે સદર એકાઉન્ટ ધારકનો સંપર્ક કરેલ, ત્યારબાદ વોટ્સઅપ પર તેમની સાથે વાતચીત થયેલ। તો આ અઘોરી શૈલેન્દ્રનાથ જે છે, જેમનું મૂળ નામ છે મુનીશ ભાર્ગવ, તેઓએ અઘોરી શૈલેન્દ્રનાથના નામે એકાઉન્ટ ખોલીને દેશભરમાંથી ભોળા લોકોને ભોળવીને અને તેમની પાસેથી નાણાં પડાવવાનું કામગીરી કરતો હતો। એ દરમિયાન અરજદારનો સંપર્ક થતાં એમણે તમારા ઘરમાં ભૂતોનો વાસ છે, તમારા ઘરમાં ઘણું સોનું છે, દુષ્ટ આત્માઓનો વાસ છે, વિધિ કરવી પડશે એમ કહીને ટુકડે ટુકડે પૈસા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને પોતાના જ અલગ અલગ બેંક એકાઉન્ટોની અંદર પૈસા નખાવ્યા છે। લગભગ જોઈએ તો આ જે 6 થી 7 મહિનાનો સમયગાળાની અંદર 15,51,510 રૂપિયા ફરિયાદીના મુનીશ ભાર્ગવ ઉર્ફે શૈલેન્દ્રનાથ અઘોરીએ ભોળવીને ફ્રોડ કરીને લઈ લીધેલા છે। આ દરમિયાન એક વખત મુનીશ ભાર્ગવ પોતાના સાગરીત મનોજ ભાર્ગવની સાથે સુરત ખાતે આવેલ અને ફરિયાદીને ભોળવીને એમના ઘરમાં વિધિ કરવા માટે જણાવેલ, જે માટે ફરિયાદીએ ઘરમાં ખાડો ખોદાવેલ। ત્યારબાદ ધાર્મિક વિધિ કરી ધુમાડોને એમ કરીને ફરિયાદીના ઘરની અંદર પોતે લાવેલ નકલી ઘરેણાં સોનાના અને હાડકાને એમ બતાવીને ધુમાડાનો લાભ લઈને ફરિયાદીને ભોળવીને જણાવેલ કે તારા ઘરમાં આ દુષ્ટ આત્મા છે અને આ જે સોનું છે। ત્યારબાદ હાથ ચાલાકીથી એ સોનું અને બધું ગાયબ કરી દીધેલ ધુમાડાનો લાભ લઈને ફરી, અને પછી આરોપીને એવું ફરિયાદીને એવી રીતના જણાવેલ કે તમારે જો વિધિ કરાવશો તો આ વસ્તુ તમારા ઘરમાંથી જતી રહેશે અને જેટલું સોનું છે એના કરતાં 100 ગણું સોનું તમને જે દેખાયું હતું એના કરતાં મળશે। એ દરમિયાન મનોજ ભાર્ગવ જે મૂળ આરોપીનો સાગરીત હતો, એમણે તેનામાં પોતે આત્મા આવી હોય એવો ઢોંગ કરીને 108 બકરાની બલી માંગી
જેના માટે ફરિયાદી પાસે ફરીથી પૈસા પડાવવામાં આવ્યા. તો આ જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને આ એકવારની વિધિ એ બધું થઈને લગભગ 15,51,510 રૂપિયા જેટલા આરોપી સાથે સાયબર ક્રાઇમ ફ્રોડ કરવામાં આવ્યો છે.